ફોસ્ફરસના ઓક્સી એસિડો તો ફોસ્ફરસના ઓક્સી એસિડ तो ફોસ્ફરસના ઓક્સી એસિડની અંદર આપણે જોયું કે ફોસ્ફોનિક એસિડ, ફોસ્ફરસ એસિડ, ફોસ્ફરિક એસિડ, પાયરોફોસ્ફરસ એસિડ, હાઇપોફોસ્ફરિક એસિડ, પાયરોફોસ્ફરિક એસિડ, ટ્રાઇમેટાફોસ્ફરિક એસિડ અને પોલીમેટાફોસ્ફરિક એસિડ એ આખી ફોસ્ફરસના ઓક્સો એસિડની શ્રેણી તરીકે જોવા મળે છે। ચાલો હવે આપણે સોળમા સમૂહના તત્વો તો 16મા સમૂહનું તત્વ એમાં ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલ્યુરિયમ અને પોલોનિયમનો સમાવેશ થાય છે। તો સામાન્ય રીતે ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલ્યુરિયમ અને પોલોનિયમ તો તત્વો ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલ્યુરિયમ અને પોલોનિયમ। હવે આ તત્વોનું પ્રાપ્તિ સ્થાન તો ઓક્સિજન અને સલ્ફર એનું આપણને પૂછે કે પ્રાપ્તિ સ્થાન તો ઓક્સિજન છે એ બાકીના બીજા બધા જ તત્વો કરતાં પૃથ્વી પર વધુ પ્રચુરતા ધરાવે છે, એટલે વધુ પ્રમાણમાં મળી આવે છે। ઓક્સિજન તત્વ પૃથ્વીના પોપડામાં વજનથી 46.6% પ્રચુરતા ધરાવે છે, જ્યારે હવામાં ઓક્સિજન કદથી 29.94% વેટ બાય વેટ ધરાવે છે। તો ઓક્સિજન છે બીજા બધા જ તત્વો કરતા વધારે પ્રચુરતા ધરાવે છે, એટલે વધુ મળી આવે છે। પૃથ્વીમાં ઓક્સિજન બીજા બધા જ તત્વો કરતાં વધુ મળી આવતું એક તત્વ છે।
વધુ પ્રચુરતા ધરાવતું તત્વ હોય છે. પૃથ્વીના પોપડામાં દળથી 46.6% અને હવામાં કદથી 29.94% વેટ બાય વેટ ધરાવે છે. તો પૃથ્વીના પોપડામાં દળથી એટલે વજનથી 46.6% અને હવામાં કદથી 29.94% વેટ બાય વેટ પ્રચુરતા ધરાવે છે. જ્યારે સલ્ફર પૃથ્વીના પોપડામાં અલ્પ માત્રામાં 0.03% વેટ બાય વેટ હોય છે. સલ્ફર છે એનું વજનથી 0.03 થી 0.1% જેટલી પ્રચુરતા ધરાવતું આ અલ્પ માત્રામાં મળતું એક સલ્ફર તત્વ જોવા મળે છે. તદુપરાંત સલ્ફર તેના સલ્ફેટ અને સલ્ફાઇડ સંયોજનમાં જોવા મળે છે. તેના સલ્ફેટ અને સલ્ફાઇડ સંયોજનની અંદર સલ્ફર તત્વ જોવા મળે છે. તો પહેલું સલ્ફેટ સંયોજન એમાં જીપ્સમ બેરાઇટ સલ્ફેટ છે એ જીપ્સમ CaSO4 into 2H2O, gypsum MgSO4 into 2H2O અને બેરાઇટ એટલે બેરિયમ સલ્ફેટ BaSO4 એમાં સલ્ફર તત્વો જોવા મળે. હવે સલ્ફાઇડ
એમાં ગેલીના PBS ઝીંક બ્લેન્ડ ZS કોપર પાયરાઇટ્સ CuApS2 તો કે ગેલીના PBS ની અંદર સલ્ફર, ઝીંક બ્લેન્ડ ZS માં પણ સલ્ફર, કોપર પાયરાઇટ્સ CuApS2 માં પણ સલ્ફર તત્વ જોવા મળે છે. સલ્ફેટ સંયોજનમાં સલ્ફર, સલ્ફાઇડ સંયોજનમાં સલ્ફર જોવા મળે. પછી ત્રીજું જ્વાળામુખીમાં અલ્પ માત્રામાં H2S સ્વરૂપે જોવા મળે. તો જ્વાળામુખી જ્યારે ફાટે માં લાવારસ સાથે H2S દ્રવ્ય એની અંદર પણ અલ્પ માત્રામાં સલ્ફર જોવા મળે છે. અને ત્યાર પછી કેટલાક કાર્બનિક પદાર્થ ધરાવતા કાર્બન પદાર્થોમાં જેવા કે ઈંડા, પ્રોટીન, ઊન, વાળ, લસણ વગેરે માં પણ સલ્ફર જોવા મળે છે. કેટલાક કાર્બનિક પદાર્થોની અંદર સલ્ફર તત્વો જોવા મળે છે, જેવા કે ઊન, ઈંડા, પ્રોટીન, વાળ, લસણ વગેરેની અંદર જોવા મળે છે. તો આપણને એમ પૂછે કે 16મા સમૂહના પ્રાપ્તિ સ્થાન જણાવો. તો 16મા સમૂહના તત્વનું પ્રાપ્તિ સ્થાન 16મા સમૂહના તત્વનું પ્રાપ્તિ સ્થાન. તો ઓક્સિજન તત્વ બીજા તત્વો કરતાં સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે છે. તદુપરાંત પૃથ્વીના પોપડામાં વજન તે 46.6%, ત્યાર પછી હવામાં કદથી 29.94%,
સલ્ફર જે અલ્પ માત્રામાં પૃથ્વીના પોપડામાં જોવા મળે છે, જે 0.03 થી 0.1%. તદુપરાંત સલ્ફેટ અને સલ્ફાઇડ સંયોજનની અંદર સલ્ફર તત્વો જોવા મળે. સલ્ફેટમાં જીપ્સમ CaSO4 into 2H2O, ઇપ્સમ MgSO4 into 7H2O, બેરાઇટ BaSO4. જ્યારે સલ્ફાઇડ સંયોજન ગેલિના PbS, ઝિંક બ્લેન્ડ ZnS, કોપર પાયરેટ્સ CuFeS2 અને જ્વાળામુખીમાં અલ્પ માત્રામાં H2S સ્વરૂપે સલ્ફર જોવા મળે. કેટલાક કાર્બનિક સંયોજન પદાર્થમાં ઈંડા, વાળ, પછી કપાસ, લસણ વગેરેમાં, પ્રોટીન વગેરેમાં સલ્ફર જોવા મળે. તો એનો પ્રાથમિક સ્થાન. હલો, હવે 16મા સમૂહના તત્વો. સમૂહના તત્વની ઇલેક્ટ્રોન રચના અને તેના ઉપરથી તેના આવર્તનીય ગુણધર્મ. આ સમૂહના બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હોય છે. તો બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન એટલે એને 16મા સમૂહનું તત્વ કહે છે, જેની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NH2 NP4 છે, જ્યાં
n બરોબર 2 થી 6 છેલ્લી કક્ષામાં s માં 2 ઇલેક્ટ્રોન અને p માં 4 ઇલેક્ટ્રોન તેમાં પહેલું ઓક્સિજન તત્વ તો હિલિયમ 2 2s2 2p4 સલ્ફર 16 3s2 3p4 આર્ગોન 3p પછી 3d ભરાઈ જાય એનો 4s2 4p4 ટેલ્યુરિયમ ક્રિપ્ટોન 4p 4d10 5s2 5p4 પોલોનિયમ ઝેનોન 4f14 5d10 6s2 6p4 તો એની બાહ્યતા રચના જો n(2) np4 જ્યાં n બરોબર 2 3 4 5 6 2 થી 6 સુધી તો સામાન્ય રીતે એની બાહ્યતા કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે જેની સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 6 એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના n(2) np4 છે જ્યાં n બરોબર 2 થી 6 સુધી એની બાહ્યતા કોષ રચના હવે આપણે જોઈએ એની પરમાણુ ત્રિજ્યા આયન ત્રિજ્યા તો જેમ જેમ નીચે તરફ જઈએ ઓક્સિજન થી સેલેનિયમ ટેલ્યુરિયમ એમ કેન્દ્રથી અંતર વધતું જાય એટલે પરમાણુ કદ વધે એટલે પરમાણુ ત્રિજ્યા અને આયન ત્રિજ્યામાં ક્રમશઃ વધારો થતો જાય છે પહેલું પરમાણ્વીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા તો પરમાણ્વીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા તો જે 16મા સમૂહના તત્વોમાં ઓક્સિજનથી સેલેનિયમ તરફ જતા કેન્દ્રથી અંતર વધવાથી પરમાણુ કદ ક્રમશઃ વધે છે એટલે પરમાણુ કદ મોટા બનતા જાય છે કેન્દ્રથી ટેલ્યુરિયમ પોલોનિયમ તરફ જઈએ એમ કેન્દ્રથી
ત્રિજ્યામાં પણ વધારો થાય. આથી પરમાણુ ક્રમાંક વધવાથી ક્રમશઃ પરમાણ્વીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા વધે છે. જેમ જેમ ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલિયમ તરફ જાય એમ પરમાણુ ક્રમાંક વધતા કેન્દ્રથી અંતર વધવાને કારણે પરમાણુ કદ ઉત્તરોત્તર વધતા જાય છે. આથી પરમાણુની ત્રિજ્યા વધે અને એના આયનની ત્રિજ્યા પણ વધે છે. તો પરમાણ્વીય ત્રિજ્યા આયનીય ત્રિજ્યામાં વધારો થાય છે. એટલે પરમાણ્વીય ત્રિજ્યા વધે અને આયનીય ત્રિજ્યામાં વધારો થાય છે. એટલે પરમાણ્વીય ત્રિજ્યા અને આયન ત્રિજ્યાનો આવર્તનીય ગુણધર્મ સમજાવો. તો આવર્તનીય જે ગુણધર્મ છે એ સામાન્ય રીતે આપણને સમજાવવાનો. તો આવર્તનીય ગુણધર્મ હવે આપણે વિદ્યુત ઋણતા તો વિદ્યુત ઋણતામાં પણ જુઓ કે 16મા સમૂહના તત્વમાં ઓક્સિજનથી ટેલ્યુરિયમ તરફ જઈએ એમ પરમાણુ કદ વધવાથી અને બંધ એન્થાલ્પી ઘટવાથી પહેલા આપણે બંધ એન્થાલ્પી તો 16મા સમૂહમાં ઓક્સિજનથી તરફ જતા પરમાણુ કદમાં વધારો થતો હોવાથી બંધ એન્થાલ્પી ઘટે છે. બંધ એન્થાલ્પી ક્રમશઃ ઘટે છે.
છતાં પરમાણુ કદ વધવાથી બંધ એન્થાલ્પી ઘટે છે. હવે 16મા સમૂહના તત્વની બંધ એન્થાલ્પી 15મા સમૂહના તત્વના બંધ એન્થાલ્પી કરતાં ઓછી હોય છે. 16મા સમૂહના તત્વોની બંધ એન્થાલ્પી 15મા સમૂહના તત્વોની બંધ એન્થાલ્પી કરતાં ઓછી છે, કારણ કે 15 સમૂહના તત્વોની પી કક્ષકો અર્ધપૂર્ણ સ્થાયી રચના ધરાવતી હોવાથી બંધ એન્થાલ્પી ઊંચી છે. તો 16મા સમૂહના તત્વની બંધ એન્થાલ્પી 15મા સમૂહના તત્વની બંધ એન્થાલ્પી કરતાં ઓછી હોય, કારણ કે 15મા સમૂહના તત્વની બંધ એન્થાલ્પી વધુ, કારણ કે 15મા સમૂહના પી કક્ષકો અર્ધપૂર્ણ સ્થાયી રચના ધરાવતા હોવાથી બંધ એન્થાલ્પી એની ઊંચી હોય છે. આથી 16મા સમૂહના તત્વની બંધ એન્થાલ્પી 15મા સમૂહના તત્વની બંધ એન્થાલ્પી કરતાં હંમેશા નીચી હોય છે. એટલે આ થઈની બંધ એન્થાલ્પી. હવે વિદ્યુત ગુણધર્મ. હવે આપણે જોઈએ કે 16મા સમૂહના તત્વોમાં ઓક્સિજનથી ટેલ્યુરિયમ તરફ જઈએ એમ ઉત્તરોત્તર પરમાણુ કદમાં વધારો થતો હોવાથી બંધ એન્થાલ્પી એની ઘટે છે. આથી એની વિદ્યુત ઋણતા ક્રમશઃ ઘટે છે. તો 16મા સમૂહના તત્વોમાં તરફ જતા પરમાણુ કદ વધવાથી બંધ એન્થાલ્પી ઘટે છે. આથી તેની વિદ્યુત ઋણતામાં ઘટાડો થાય છે.
વિદ્યુત ઋણતામાં ક્રમશઃ ઘટાડો થાય છે. એટલે પેલું પરમાણ્ય અને આયન ત્રિજ્યા, બીજું બંધ એન્થાલ્પી, ત્રીજું વિદ્યુત ઋણતા, હવે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. વિદ્યુત ઋણતા વિદ્યુત ઋણતા. હવે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. इलेक्ट्रॉन प्राप्ति एंथैल्पी. तो इलेक्ट्रॉन प्राप्ति एंथैल्पी 16મા સમૂહના તત્વોમાં જેમ ઓક્સિજનથી પોલોનિયમ તરફ જઈએ તેમ તેમ પરમાણુ કદ વધવાથી ઇલેક્ટ્રોન પ્રાપ્તિનું ઋણ મૂલ્ય ઘટતું જાય છે. એટલે ઓક્સિજન, સલ્ફર અને સેલેનિયમ તરફ જાય એમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઓછા ઋણ બનતા જાય છે. એટલે 16મા સમૂહના તત્વોમાં ઓક્સિજનથી પોલોનિયમ તરફ જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઓછું ઋણ મૂલ્ય જોવા મળે છે. એટલે કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઘટતી જાય છે. તો ટેલ્યુરિયમ છે એ ઓછો ઋણ મૂલ્ય ધરાવે છે. ઓક્સિજન કરતાં સેલેનિયમ ઓછો ઋણ મૂલ્ય ધરાવે છે. ઓછો ઋણ મૂલ્ય ધરાવે છે. એટલે કે ઓક્સિજનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધારે છે, સેલેનિયમની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઓછી હોય છે. તો આ એના આવર્તનીય ગુણધર્મો. તો આવર્તનીય ગુણધર્મો
તો સામાન્ય રીતે આપણે જોઈએ તો કે 16મા સમૂહના કુલ તત્વ ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ, પોલોનિયમ. એમાં પ્રથમ 4 તત્વ એને કહેવાય ચાલ્કોજન. ચાલ્કોજન એટલે પિત્તળ, ગ્રીક ભાષામાં પિત્તળની પ્રાપ્તિ. હવે ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ એની સંયોજકતા કક્ષા, બાહ્યતમ કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન છે, એટલે એની સંયોજકતા ઇલેક્ટ્રોન 6 है. એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NH2 NP4, જ્યાં n બરોબર 2 થી 6. હવે એનો આવર્તનીય ગુણધર્મ તો કે પરમાણ્વીય ત્રિજ્યા અને આયન ત્રિજ્યા. જેમ જેમ સલ્ફર તરફ, ટેલુરિયમ તરફ જઈએ એમ પરમાણુ ક્રમાંક વધવાથી કેન્દ્રથી સમૂહમાં અંતર વધતું જાય, એટલે એના પરમાણુ કદ વધવાથી પરમાણ્વીય ત્રિજ્યા અને આયન ત્રિજ્યા ક્રમશઃ વધે છે. ત્યારબાદ બંધ એન્થાલ્પી તો કે 16મા સમૂહના તત્વોના ઓક્સિજન, ટેલુરિયમ તરફ જઈએ એમ પરમાણુ કદ વધે છે. આથી બંધ એન્થાલ્પી ક્રમશઃ ઘટે છે. જ્યારે 16મા સમૂહના તત્વોની બંધ એન્થાલ્પી 15મા સમૂહના તત્વો કરતાં ઓછી છે, કારણ કે 16મા સમૂહના તત્વ કરતાં 15મા સમૂહની પી કક્ષક અર્ધપૂર્ણ સ્થાયી રચના ધરાવે છે, જેથી તેની બંધ એન્થાલ્પી ઊંચી છે. હવે વિદ્યુત ઋણતા તો 16મા સમૂહના તત્વનો પરમાણુ ક્રમાંક વધતા પરમાણુ કદ વધે અને બંધ એન્થાલ્પી ઘટે. આથી તેની વિદ્યુત ઋણતામાં પણ ઘટાડો થાય છે. હવે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઓક્સિજનથી સેલેનિયમ તરફ જઈએ એમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઓછું ઋણ મૂલ્ય બનતું જાય છે. આમ ઓક્સિજન કરતાં સેલેનિયમનું બંધ એન્થાલ્પીનું ઓછું ઋણ મૂલ્ય હોય છે. તો આ એનો સામાન્ય રીતે એને આપણે આવર્તનીય ગુણધર્મ, તો આવર્તનીય ગુણધર્મો ચાલો હવે આજની ડેઇલી ટેસ્ટ. પહેલું સફેદ પી અને લાલ પી વચ્ચેનો તફાવત.
કોષ પિંડની બનાવટ ઉપયોગો ત્રીજું સોળમાં સમૂહના તત્વોની બંધ એન્થાલ્પી વિદ્યુત ઋણતા પરમાણ્વીય અને આયનીય ત્રિજ્યા તો સામાન્ય રીતે આ એનો ગુણધર્મ. તો સફેદ ફોસ્ફરસ લાલ ફોસ્ફરસ વચ્ચેનો તફાવત, ફોસ્ફેટની ખાલી બનાવટ, એનું સમીકરણ, એના ઉપયોગો, 16 સમૂહના તત્વો હે, એની બંધ એન્થાલ્પી કેવી હોય, એની વિદ્યુત ઋણતા કેવી હોય અને એની પરમાણ્વીય અને આયન ત્રિજ્યા. તો ડેઈલી ટેસ્ટ